समाचार सावरकुंडला पंथकमां धोधमार वरसाद वरस्यो छे। લીલિયા पंथकमां पण वरसाद वरस्यो छे। वंडा, ओशियाड़ी, मेगड़ा गामे वरसाद थयो छे। खालपर, अकोड़ा सहितना गामोमां पण वरसाद जोवा मळ्यो छे। લીલિયાના બવાડી, બાવડામાં વરસાદ થયો છે। ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। અમરેલીથી સમાચાર વંડા, વાશિયાળી, મેગડા ગામે વરસાદને લઈને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પવનની સાથે વરસાદનું આગમન થયું છે। ખાલપર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને બીજી બાજુ વરસાદનું આગમન ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અમરેલીમાં જ સતત 3-4 દિવસથી જે વરસાદ જોવા મળી રહ્યું છે તેને લઈને લોકો ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે। અમારી સાથે જોડાયેલા છે રાજન, લીલિયા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યું છે, વધુ માહિતી શું? બિલકુલ, જે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। અમરેલી જિલ્લાના ધારીથી વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ હવે સાવરકુંડલા, લીલિયા અને વડિયા ત્રણેય તાલુકાઓ એવા છે જ્યાં અત્યારે ભારે પવન સાથે 3 તાલુકાઓમાં ખેડૂતો ચિંતા વધી છે, કારણ કે ઉનાળુ જે પાક ખેતરમાં તૈયાર થઈ અને ખેડૂતોના ઘર તરફ જઈ રહ્યો હતો તે હવે પાક કમોસમી વરસાદમાં પલળી રહ્યો છે। એટલે સ્વાભાવિક રીતે જ ખેડૂતો માટે આ ખૂબ મોટું નુકસાન સાબિત થાય તે પ્રકારનો વરસાદ છે। સાથે સાથે જે રીતે વરસાદની પેટર્ન છે કે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેના કારણે પણ મોટું નુકસાન અમરેલી જિલ્લામાં થઈ રહ્યું છે। બિલકુલ રાજન, જોડાયેલા રહેજો। જે રીતે અમરેલીમાં આ દ્રશ્યમાં આવી રહ્યા છે, ભારે પવનની ધોધમાર વરસાદ અમરેલીમાં જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાની આસપાસના જે પંથકો છે તેમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તરફ અમરેલીના વડિયામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। રાજન જોડાયેલા છે મારી સાથે ફોન લાઈન ઉપર। રાજન, જે રીતે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન અમરેલીના લગભગ તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે, તમામ ગામડામાં જોવા મળી રહ્યું છે, શું સ્થિતિ છે? બિલકુલ હેતવી, જે રીતે અગાઉ કહ્યું એ પ્રમાણે ધારી બાદ સાવરકુંડલા, લીલિયા અને હવે વડિયામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અને જે રીતે વરસાદ કરતા મને લાગે છે કે પવન જે ફૂંકાઈ રહ્યો છે, મિની વાવાઝોડા પ્રકારનો એક માહોલ ઉભો થાય છે। જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં આ વાવાઝોડું સાથે હોય છે, એટલે તેના કારણે અનેક જે કાચા મકાનો છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે। ગઈકાલે જે રીતે ખાંભામાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો તે જ પ્રકારની સ્થિતિનું નિર્માણ આજે પણ છે, કારણ કે ખૂબ ભારે પવનના કારણે લોકોમાં પણ એક ગભરાટ ફેલાઈ રહ્યો છે। અત્યારે 4 તાલુકામાં આ પ્રકારના સમાચારો મળી રહ્યા છે ને થોડી મિનિટો પહેલા જ અમરેલી શહેરમાં પણ વરસાદી છાંટા પડવાનું શરૂ થયું છે। બિલકુલ રાજન, આભાર માહિતી બદલ। અંબાજીથી પણ કંઈક આવા જ સમાચાર આવી રહ્યા છે। દાંતા પંથકમાં વરસાદ વરસ્યો છે। સતત 4થા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું છે। અંબાજીમાં પણ તમામ વિસ્તારો હાલ જે આગાહી આપવામાં આવી હતી વરસાદને લઈને એ જ પ્રકારના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। અંબાજીમાં પણ આજે 4થા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને તેની સાથે વરસાદનું આગમન થયું છે। મહત્વની વાત, દાંતા પંથકમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર અગ્રવાલ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્ર, જે રીતે આજે 4થા દિવસે પણ અંબાજીમાં આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળ્યો, કેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો? બિલકુલ હેતુ, આપને બતાવી દઉં કે જે રીતે હવામાન વિભાગે 4 દિવસથી વરસાદની આગાહી કરી હતી અને 4 દિવસ અંબાજી દાંતા પંથકમાં વરસાદ વરસતો રહ્યો છે। અને ખાસ કહીએ તો સવારના પોરમાં જે ગરમીનો માર પડતો હતો અને બપોર બાદ છે જે એ ચોમાસું એટલે કે વરસાદ વરસતો હતો અને 4 દિવસમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ આ અંબાજી પંથકમાં જોવા મળ્યો છે। અને આજે છેલ્લો દિવસે છેલ્લા રાઉન્ડમાં પણ આજે 4થા દિવસે વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક પ્રસરી છે, પણ ખેડૂતોમાં જે ક્યાંક ને ક્યાંક જે કમોસમી વરસાદનો જે માર પડ્યો છે તે કેટલાકના ઘરના છતો ઉડી ગઈ છે અને કેટલાકના પાકને નુકસાન છે તેને લઈને ભારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે। હેતવી, મહેન્દ્ર, આભાર માહિતી બદલ। તો આ તરફ સાબરકાંઠાથી પણ આવા જ દ્રશ્યો। ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો। વરસાદથી જુવાર, બાજરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વરસાદ બાદ હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું છે। સુરત, વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે। પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છ માટે પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે।
હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે એકાદ લોકલ જગ્યા ઉપર સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. तो गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बने रहने के चांसेस हैं. अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है, जिसके बहुत कम चांसेस देखने को बन रहे हैं. उसके बाद जो है डे 2 ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले 5 दिनों तक. और हम 5 दिनों की अगर हम बात करते हैं 2 से अगले 24 घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए, जिसमें कई जगहों पे जो है हीट वेव देखने को हमें मिलेगा अगले 5 दिनों तक. इसमें अगर हम बात करें हीट वेव तो गुजरात रीजन में जो है सूरत वलसाड जो है 2 डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं. साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट कोस्टल एरियाज में जैसे पोरबंदर देन भावनगर इन जगहों पे जो है और द्वारका इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है. साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है, जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा. साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की, तो कुछ जगहों पे जैसे महिसागर, दाहोद, तापी, डांग और सौराष्ट्र कच्छ में भावनगर, ये जामनगर, राजकोट और बोटाड ये जो डिस्ट्रिक्ट्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है, जो कि बहुत न के बराबर चांसेस हैं. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સામે આવ્યો છે. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જસદણના આજકોટ ગામે મિની વાવાઝોડું ફૂંકાયું. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો આવ્યા સામે. ભારે પવનના કારણે દુકાનોના પતરા પણ ઉડ્યા છે. આજકોટ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જેને લઈને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટથી આ દ્રશ્યો વૈશાખમાં અષાઢી માહોલ રાજકોટથી આવી રહ્યો છે સામે. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુનાફ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મુનાફ, હાલ જે પરિસ્થિતિ રાજકોટમાં ઉભી થઈ છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે, હાલ શું સ્થિતિ? બિલકુલ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, લઈને જસદણ અને રાજકોટ મિની વાવાઝોડું સર્જાયું હતું અને ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો બી જળાઈ ગયા હતા અને વીજપોળો બી ધરાશાયી થયા હતા અને ભારે પવનના કારણે દુકાન અને પતરા બી ઉડ્યા હતા. અને બીજા રાજકોટ જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જી હિતવી. બિલકુલ, આભાર મુનાફ માહિતી બદલ. હવે ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અમદાવાદ વાસીઓ 3 દિવસ ખૂબ જ સાવચેત રહેજો. મધ્ય ગુજરાત અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રી પર પહોંચી શકે છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. 24 અને 25મી મેના દિવસો સૌથી વધુ ગરમ હશે. 24 અને 25 મેના દિવસે ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રી પર પણ પહોંચી શકે છે. કચ્છના ભાગોમાં ગરમી વધશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પારો 49 ડિગ્રી પર પહોંચી શકે છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રમાં 41 ડિગ્રી પારો પહોંચી શકે છે. 17 આખરી ગરમી પડવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી દેવાની શક્યતા છે. તારીખ 24-25 સુધીમાં તો કોઈ ભાગમાં 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાનો તપવાની શક્યતા છે. આ ભાગમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં આખરી ગરમી પડશે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો 49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. લગભગ કચ્છના ભાગમાં ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે.